નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય આપણે જોતા હતા. આજે સ્વાધ્યાય પૂરું કરશું. પેજ નંબર 386, પ્રશ્ન નંબર 12.16. સ્વાધ્યાય 12.16. નીચેના પદો વર્ણવો. કેટલા માર્કમાં પૂછે એ પ્રમાણે ઉદાહરણ દ્વારા સમજાવવાના છે. પેલું છે એસિટાઇલેશન. એસિટાઇલેશન એટલે શું? તો કે એસિટાઇલ સમૂહ કયો? CH3COCl સમૂહ, CH3CO એસિટાઇલ સમૂહ. તો એ આપણે એરોમેટિક રિંગમાં ઇલેક્ટ્રોન રાખી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા દાખલ કરી શકાય. તો લખાય બેન્ઝાઇલ કે એસિટોફિનોનની પ્રક્રિયા નિર્જળ HCl3 જેવા ઉદ્દીપકની હાજરીમાં CH3COCl અથવા એસિટિક એનાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરતા એસિટાઇલ સમૂહ COCH3 સમૂહ દાખલ થઈ અને જે નિપજ મળે છે એ પ્રક્રિયાને એસિટાઇલેશન પ્રક્રિયા કહેવાય. તો ઉદાહરણ તરીકે 2 માર્કમાં હોય તો કોઈ એક ઉદાહરણ આપવાનું. બેન્ઝાઇલની એસિટાઇલેશન પ્રક્રિયા કરી ફિડેલ ક્રાફ્ટ એસિટાઇલેશન CH3COCl નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં. તો CHO મેટા નિર્દેશક છે એટલે ઇલેક્ટ્રોનોગ્રાફી વિસ્થાપન પ્રક્રિયાથી કયા સ્થાનમાં જોડાશે? મેટા સ્થાનમાં COCH3 સમૂહ જોડાઈ શકે છે. બરાબર, આ ધ્યાનમાં રાખવાનું જોઈએ. પણ સામાન્ય રીતે આપણે COCH3 આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એટલે ફિડેલ ક્રાફ્ટ આલ્કાઇલેશન કે એસાઇલેશન પ્રક્રિયા એસિટાઇલ સમૂહ ડાયરેક્ટ આપી શકે નહીં. એટલે આ પ્રક્રિયા બને ત્યાં નથી લખવી નહીં. પણ કઈ રીતે લખાય? તો કે આની જગ્યાએ શું લખાય? બેન્ઝીનનું એસિટાઇલેશન લખાય. કીટોનની બનાવટમાં એવું બેન્ઝીનની પ્રક્રિયા CH3COCl સાથે નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરો તો બેન્ઝીનના કોઈ પણ એક કાર્બનના હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને COCH3 સમૂહ દાખલ થઈ શકે અને એસિટોફિનોન નિપજ મળે. આ પ્રક્રિયાને એસિટાઇલેશન પ્રક્રિયા અથવા ફિડેલ ક્રાફ્ટ એસિટાઇલેશન કહેવામાં આવે. આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એટલે એની ઇલેક્ટ્રોનોગ્રાફી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યેની સક્રિયતા ઓછી હોય એટલે એસિટાઇલ સમૂહ સરળતાથી દાખલ થઈ શકતો નથી. એટલે એની જગ્યાએ બને ત્યારે આ પ્રક્રિયા લખવી તે ધ્યાન રાખો. બીજી પ્રક્રિયા છે કેનિઝારો. IMP પ્રક્રિયા છે, પૂછી શકે કેનિઝારો. તો શું લખશું? આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતા બે આલ્ડિહાઇડ અણુની આલ્કીલ એટલે કે બેઝ સાથેની પ્રક્રિયાથી વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયાથી 1 મોલ આલ્કોહોલ અને 1 મોલ કાર્બોક્સિલિક એસિડ નિપજ મળે. જે પ્રક્રિયા કેનિઝારો પ્રક્રિયા તરીકે ઓળખાય. એટલે આલ્ફા હાઇડ્રોજન ન હોય એવા ઉદાહરણો ફોર્માલ્ડિહાઇડના 2 અણુ સોડિયમ હાઇડ્રોક્સાઇડ જેવા બેઝ સાથે પ્રક્રિયા કરીએ અને ગરમ કરવામાં આવે તો એક અણુ છે ને એ આલ્કોહોલ બનાવે એટલે CH3OH બને અને એક કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર બનશે, સોડિયમ મિથેનોઇડ બને. બીજું ઉદાહરણ લખવું હોય તો ફોર્માલ્ડિહાઇડ લેવાય HCHO. આની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ગરમ કરવામાં આવે 2 મોલ લઈ તો એક આલ્ડિહાઇડનો અણુ આલ્કોહોલ બનશે એટલે બેન્ઝીનના CHO નું CH2OH એટલે બેન્ઝાઇલ આલ્કોહોલ અથવા ફિનાઇલ મિથેનોલ બને અને એક બેન્ઝોઇક એસિડનો સોડિયમ ક્ષાર COONA. આલ્કોહોલ છે એ રિડક્શનથી નિપજ મળે અને કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર મળે છે એ ઓક્સિડેશનથી નિપજ મળે. એટલે એક જ અણુનું ઓક્સિડેશન રિડક્શન થાય છે એટલે આપણે એને વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ. ત્યારબાદ ત્રીજી પ્રક્રિયા જે છે તે ક્રોસ આલ્ડોલ સમૂહ. ક્રોસ આલ્ડોલ સમૂહ પ્રક્રિયા. તો ક્રોસ આલ્ડોલ સમૂહ પ્રક્રિયાની અંદર શું ધ્યાનમાં રાખવાનું? કે બે જુદા જુદા આલ્ડિહાઇડના અણુ અથવા બે જુદા જુદા કીટોનના અણુ અથવા એક આલ્ડિહાઇડ અને એક કીટોનના અણુ કે જેની પાસે આલ્ફા હાઇડ્રોજન હોય તેના વચ્ચે આલ્કેનની હાજરીમાં પ્રક્રિયાથી બીટા હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ અથવા બીટા હાઇડ્રોક્સી કીટોન નિપજ મળે જેને ક્રોસ આલ્ડોલ સમૂહ પ્રક્રિયા કહેવાય. એ વ્યાખ્યા લખવી. ત્યારબાદ અનુકૂળ ઉદાહરણ તમારે લઈને પ્રક્રિયા લખવી. CH3CHO અને હું બીજો એક અલગ આલ્ડિહાઇડ લઉં પ્રોપેનાલ એટલે ઇથેનોલ અને પ્રોપેનાલ. એની પ્રક્રિયા આપણે આલ્કલી એટલે કે બેઝની હાજરીમાં કરીએ સોડિયમ હાઇડ્રોક્સાઇડની. તો આમાં શું થશે? બે પાસે આલ્ફા હાઇડ્રોજન છે તો એક વખત આનો આલ્ફા હાઇડ્રોજન પ્રક્રિયામાં ભાગ લઈએ તો આ શું થશે? CH2OH બનશે, CHOH બનશે.
અને અહીંથી આલ્ફા હાઇડ્રોજન અહીંયા આવે એટલે CH વધે, આ CH3 શાખામાં આ CH સમૂહ એમને બીટા હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ મળી જાય. અને જો આનો અણુ ભાગ લે આલ્ફા હાઇડ્રોજન, આ આલ્ફા હાઇડ્રોજન ભાગ લેશે તો આ CHO નું શું થશે? CH3 CH2 CHOH અને ઓનો આલ્ફા હાઇડ્રોજન એટલે CH2 વધશે, અહીંયા CHO કેમ રહેશે તો બીટા હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ. અને આને વધારે ગરમ કરીએ તો અહીંથી S અને અહીંથી OH એટલે CH3 CH3 બન CH3 CHO સીધી આ નિપજ લખી શકો છો, પણ ભૂલ ન પડે એટલે વચ્ચે એક સ્ટેપ કરવાનું એટલે તમારે પ્રક્રિયામાં ભૂલ ન થાય. તો અહીં બીજી નિપજ CH3 CH2 CH3 બન CH અને CHO બનશે, અહીંથી OH અને અહીંથી H. બરાબર, આ રીતે. અથવા એક આલ્ડિહાઇડ એટલે કીટોનના અણુના ઉદાહરણ દ્વારા પણ આપણે સમજાવી શકીએ છીએ. જેમ કે જો બીજું ઉદાહરણ, આ હું કીટોન લઉં અને એક આલ્ડિહાઇડ બેન્ઝાલ્ડિહાઇડ હોય તો અહીંયા તમે જોશો ને અહીં બે નિપજ મળી ક્રોસ આલ્ડિહાઇડ, તો આમાં એક જ નિપજ મળશે કારણ કે આની પાસે આલ્ફા હાઇડ્રોજન નથી, આની પાસે છે. તો આની પાસે આલ્ફા હાઇડ્રોજન નથી એટલે શું થશે તો કે આનો CHO છે એ CHOH માં રૂપાંતર થાય, CHOH, અને આનો આલ્ફા હાઇડ્રોજન પ્રક્રિયામાં ભાગી C=O આ બેન્ઝીન અને અહીંથી જોડાશે અને આને ગરમ કરશું તો CH અહીંથી OH અહીંથી H3 બન CH C=O અને બેન્ઝીન આ રીતે પણ લખી શકાય છે. ત્યારબાદ ચોથી પ્રક્રિયા છે ડી-કાર્બોક્સિલેશન. ડી-કાર્બોક્સિલેશન તો એમાં શું આવે તો કે કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર આની પ્રક્રિયા સોડા લાઇમ સાથે એટલે કે NaOH અને કેલ્શિયમ ઓક્સાઇડના મિશ્રણ સાથે ગરમ કરવામાં આવે તો શું થશે? આ કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય અને એક કાર્બન સંખ્યા ઘટે, Na2CO3 દૂર થશે, ઘટે એવો આલ્કેન નિપજ મળે. આ પ્રક્રિયા ડીકાર્બોક્સિલેશન કહેવાય. એક ઉદાહરણ દ્વારા સમજાવી દેવાનું. બીજું ઉદાહરણ લેવું હોય તો આપણે સોડિયમ બેન્ઝોએટ એટલે આની પ્રક્રિયા સોડા લાઇમ સાથે કરીએ. સોડા લાઇમ સાથે ગરમ કરતા શું થશે? CO2 દૂર થઈ જાય તો બેન્ઝીન મળે, Na2CO3. આ રીતે આ ચારેય પ્રક્રિયાઓ છે એ 2 માર્કમાં કોઈ એક પ્રક્રિયા પૂછે તો એક ઉદાહરણ દ્વારા સમજાવવાનું, 2-3 માર્કમાં હોય તો 2 ઉદાહરણ આપીને સમજાવવાના, એ ધ્યાન રાખવાનું છે. તો આ 12.16. હવે 12.17 નો પ્રશ્ન આવે છે. પ્રક્રિયા પૂર્ણ કરવાની છે. દશક પ્રક્રિયાઓ 11 પ્રક્રિયાઓ છે. સ્વાધ્યાય 12.7 નીચે દર્શાવેલ પ્રત્યેક સંશ્લેષણમાં પ્રારંભિક પદાર્થ અને પ્રક્રિયક અથવા નિપજો ખાલી સ્થાને પૂર્ણ કરવાના છે. એટલે તમને પ્રક્રિયક અમુકમાં આપ્યા છે, અમુકમાં પ્રક્રિયક આપ્યા છે, અમુકમાં નિપજ, જે ઘટતું હોય ને એ પૂર્ણ કરવાની વાત છે. ચાલો, પહેલી પ્રક્રિયા આપણે આપેલી છે ઇથાઇલ બેન્ઝીન છે અને એનું કેમિનોફોર. ઇથાઇલ બેન્ઝીન એટલે CH2 CH3 એની KMnO4 અને KOH અને ગરમ કરતા. તો બેઝિક માધ્યમમાં KMnO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે ઓક્સિડેશન પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? ઓક્સિડેશન. તો આ ઇથાઇલ સમૂહ છે એનું આલ્કાઇલ સમૂહ શાખા ધ્યાનમાં લીધા વગર સીધું જ ઇથાઇલ સમૂહનું ઓક્સિડેશનથી COO કે પોટેશિયમ ક્ષાર મળશે. એટલે બેન્ઝોઇક એસિડનો પોટેશિયમ ક્ષાર મેળવો. જો અહીંયા H3O+ એસિડિક માધ્યમ હોત ને તો તમે સીધું બેન્ઝોઇક એસિડ લખી શકો, પણ એસિડિક માધ્યમ નથી એટલે પોટેશિયમ ક્ષાર છે અહીંયા અટકી જવાનું COO કે. અને બીજો એક કાર્બન છે એ કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે દૂર થાય એ દર્શાવવાની જરૂર નથી. પછી બીજી પ્રક્રિયા જુઓ, આપણે થેલિક એસિડ આપ્યું. શું આપ્યું છે? થેલિક એસિડ એટલે COOH. આનું પણ પ્રક્રિયા SOCl2 સાથે કરવાની છે. SOCl2 અને ગરમ કરતા.
તો SOCl2 છે કે PCl3 છે PCl5 સાથે પ્રક્રિયા કરીએ એટલે COOH ના OH સમૂહનું વિસ્થાપન થાય અને એનો ક્લોરાઇડ એસિટાઇલ ક્લોરાઇડ વ્યુત્પન્ન મળે COCl મળે. શું મળશે? COCl. એટલે આપણે આ રીતે નિપજ મળશે. આ ધ્યાન રાખવાનું. 2 મોલ લેવાના થાય અને 2 મોલ સમજી જવાના. 2 COOH જોઈએ એટલે બંને પ્રક્રિયામાં ભાગ લેશે. ત્યારબાદ ત્રીજી પ્રક્રિયા જે છે એની અંદર આપણે C6H5CHO એટલે બેન્ઝાલ્ડિહાઇડ આપ્યું C6H5CHO. આની પ્રક્રિયા આપણે સેમી કાર્બેઝોન આપ્યું છે NH2 NH CO NH2 અને એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરવાની છે. તો આ પ્રક્રિયામાં શું થશે? એમોનિયા તેમોનિયાના વ્યુત્પન્ન સાથેની પ્રક્રિયા છે. એટલે CHO માંથી O અને અહીંથી 2 હાઇડ્રોજન એટલે નાઇટ્રોજન દ્વિબંધથી જોડાઈ જાય NH CO NH2 એટલે બેન્ઝાલ્ડિહાઇડનો સેમી કાર્બેઝોન નિપજ તરીકે આપણે મળશે. ત્યારબાદ ચોથી પ્રક્રિયા જે છે એની અંદર આપણે આપેલું છે બેન્ઝીન અને નિપજ તમને આપી દીધી કે નિપજ શું મળે છે? બેન્ઝીન સાથે COO અને બીજી બેન્ઝીન રિંગ જોડાય છે એટલે બેન્ઝો સમૂહ જોડાણો. કયો સમૂહ જોડાણો? બેન્ઝો. તો બેન્ઝો સમૂહ ક્યારે જોડાય? તો કે C6H5COCl અને નિર્જળ AlCl3. આને કહેવાય બેન્ઝોઇલેશન. ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને એસાઇલેશન હતું, એમાં ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન કર્યું, આને બેન્ઝોઇલેશન કહેવાય. એસાઇલેશન ન કહેવાય કારણ કે બેન્ઝોઇલ સમૂહ દાખલ થાય છે એટલે COCH3 એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને જોડાઈ ગયા. એટલે અહીંયા આપણે પ્રક્રિયક ઉમેરવાના હતા. તો પ્રક્રિયકમાં ઉદ્દીપક નિર્જળ AlCl3, પ્રક્રિયક બેન્ઝોઇલ ક્લોરાઇડ લેવાનું થશે. પાંચમી પ્રક્રિયા છે સાયક્લોહેક્સેન છે ને એના પહેલા કાર્બન ઉપર COO અને ચોથા કાર્બન ઉપર CHO છે. જોઈ લેજો બરાબર, સાયક્લોહેક્સેન. અને એની પ્રક્રિયા આપણે ટોલેન્સ પ્રક્રિયક સાથે કરવાની છે AgNH3 ટ્વાઇસ પ્લસ. તો ટોલેન્સ પ્રક્રિયક ઓક્સિડેશન કરતા છે પણ ટોલેન્સ પ્રક્રિયક નિર્બળ ઓક્સિડેશન કરતા છે એટલે માત્ર આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરે, કીટોનનું ઓક્સિડેશન કરે નહીં. તો નિપજ શું મળશે? કીટોન સમૂહ એમનેમ રહેશે અને આ CHO સમૂહ છે એના ઓક્સિડેશનથી COO માઇનસ અથવા COOH કાર્બોક્સિલિક એસિડ સમૂહ બનાવી દઈએ તો પણ હાલે અને એનો ઋણાયન બતાવશો તો પણ ચાલશે. છઠ્ઠી પ્રક્રિયા છે છઠ્ઠી પ્રક્રિયાની અંદર બેન્ઝીન સાથે CHO સમૂહ છે અને બીજા કાર્બન ઉપર COOH સમૂહ છે અને આની પ્રક્રિયા સોડિયમ સાયનાઇડ અને HCl સાથે પ્રક્રિયા કરવાની છે. તો સાયનોહાઇડ્રિક નિપજ આપણે પ્રક્રિયા આવેલી છે. આલ્ડીહાઇડ કે કીટોનની પ્રક્રિયા NaCN HCl સાથેની પ્રક્રિયા આવેલી છે. તો આ બે વચ્ચે પ્રક્રિયા થાય ને એટલે શું બનશે? HCN બને. તો આપણે આ Cl CHO સમૂહ છે એની સાથે યોક્સિલ પ્રક્રિયા કરશે. કઈ પ્રક્રિયા? યોક્સિલ એટલે CH OH અને CN બનશે અને આ COOH સમૂહ એમનેમ રહેશે. આ ધ્યાનમાં રાખો. અને જો જોડે વિભાજન કીધું હોત તો CN નું COOH માં રૂપાંતર થાય પણ નથી કીધું એટલે અટકી જવાનું છે. ત્યારબાદ સાતમી પ્રક્રિયા છે બેન્ઝાલ્ડિહાઇડ અને પ્રોપેનાલ વચ્ચે પ્રક્રિયા છે. બેન્ઝાલ્ડિહાઇડ એટલે C6H5CHO અને પ્રોપેનાલ CH3CH2CHO આ બંને વચ્ચે NaOH જેવા બેઝની હાજરીમાં પ્રક્રિયા કરવા. તો બંને આલ્ડીહાઇડ નાણું છે પણ જુદા જુદા આલ્ડીહાઇડ નાણું બેઝની હાજરીમાં પ્રક્રિયા કરે તો આલ્ડોલની ક્રોસ આલ્ડોલ સંલગ્ન પ્રક્રિયા છે. આની પાસે આલ્ફા હાઇડ્રોજન નથી એટલે C6H5CHOH માં રૂપાંતર થશે. આનો આલ્ફા કાર્બનથી જોડાશે. આ મિથાઇલ સમૂહ શાખામાં CHO એમનેમ રહેશે, અહીંથી જોડાઈ જાય અને વધુમાં ગરમ કરતા શું નિપજ મળશે? ગરમ કરશું તો C6H5CH3 CH3 અને CHO. રેડી? આ રીતે આ ક્રોસ આલ્ડોલ સંલગ્ન પ્રક્રિયા છે. પ્રક્રિયા ઓળખતા આવડી જાય તો ઓટોમેટિક નિપજ આવડી જશે એટલે આગળની પ્રક્રિયા વ્યવસ્થિત તૈયારી કરવાની. ત્યારબાદ છે કીટોન અને એસ્ટર યુક્ત સંયોજન આપેલું છે CH3CO CH2 COO C2H5 આવું કંઈક સંયોજન છે C2H5 રેડી. અને
એની પ્રક્રિયા રિડક્શન કરતા લીધો છે પ્રક્રિયા રિડક્શન કરતા સોડિયમ બોરોન હાઇડ્રાઇડ અને એસિડિક માધ્યમ. તો સોડિયમ બોરોન હાઇડ્રાઇડ નિર્બળ રિડક્શન કરતા એસ્ટર કે કાર્બોનિક એસિડનું રિડક્શન કરે ને આનું રિડક્શન નહીં થાય, કીટોનનું જ રિડક્શન થશે એટલે નિપજ આપણે CH3 કીટોનના રિડક્શનથી આલ્કોહોલ બનશે અને આ સમૂહ એનું નામ આપણે રહેશે C2H5. આ એની નિપજ થશે, એ ધ્યાન રાખો. નવમી પ્રક્રિયા છે સાયક્લોહેક્સેનોલ છે. ઓય સાયક્લોહેક્સેનોલ અને CrO3 ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ. તો આ ઓક્સિડેશન કરતા છે અને સાયક્લોહેક્સેનોન સેકન્ડરી આલ્કોહોલ કહેવાય. તેના ઓક્સિડેશનથી કીટોન એટલે કે સાયક્લોહેક્સેનોલ મળશે. 10મી પ્રક્રિયા જોઈએ. 10મી પ્રક્રિયાની અંદર આપણે સાયક્લોહેક્સેન CH2 એમાંથી તમારે નિપજ બનાવવાની છે RDI. CH2 સમૂહ જે દ્વિબંધથી જોડાયેલો છે ને અહીંયા CHO માં રૂપાંતર થાય છે. તો આ પ્રક્રિયા કઈ છે ખ્યાલ આવી જવો જોઈએ. આલ્કીનમાંથી આલ્ડીહાઇડ કીટોન બને એ પ્રક્રિયા ઓઝોનોલિસિસ છે. ઓઝોન અને પહેલા સ્ટેપમાં ઓઝોનોલિસિસ, બીજા સ્ટેપમાં ઝીંકની હાજરીમાં પાણી ઉમેરતા આ બંધ તૂટે એટલે કીટોન સમૂહ C ડબલ બંધ O એ રીતે નહીં થાય. અહીંયા આપણે આગળના ચેપ્ટર જે છે એ પ્રમાણે પ્રક્રિયા કરવી પડશે કે અહીંયા પ્રથમ છે ને શું કરશું આપણે હાઇડ્રોબોરેઝન ઓક્સિડેશન લેવું પડશે. B2S6 ડાયબોરેન અને બીજા સ્ટેપમાં OH- અને H2O2 પ્રતિ માર્કોનિકોના નિયમ પ્રમાણે વધારે હાઇડ્રોજન હોય ને ત્યાં OH જોડાય. શું જોડાય? OH. એટલે અહીંયા આ કાર્બન સાથે OH જોડાશે એટલે CH2OH થાય અને અહીંયા હાઇડ્રોજન જોડાય એટલે સાયક્લોહેક્સાઇલ મિથેનોલ મળ્યું. અને ત્યારબાદ એની પ્રક્રિયા આપણે છે એ પ્રાથમિક આલ્કોહોલ છે PCC જેવા ઓક્સિડેશન કરતા વડે કરવામાં આવે તો એનું ઓક્સિડેશનથી આલ્ડીહાઇડ CHO મળે. એટલે આપણે અહીંયા તમારે છે ને એમાં એક હાઇડ્રોબોરેઝન ઓક્સિડેશન અને બીજા સ્ટેપમાં PCC વડે ઓક્સિડેશન બે વખત કરવાનું ત્યારે આ નિપજ મળે. એ ધ્યાનમાં રાખવાનું છે આ 10મી પ્રક્રિયામાં. 11મી પ્રક્રિયાની અંદર આપણે પ્રક્રિયક આપ્યો નથી પણ પ્રક્રિયકમાંથી લખવું હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો. માં પ્રક્રિયક ગોતવાનો છે અને ઓઝોનોલિસિસ પહેલા સ્ટેપમાં અને બીજા સ્ટેપમાં ઝીંક ધાતુની હાજરીમાં પાણી અને સાયક્લોહેક્સેનોન ના 2 મોલ નિપજ મેળવવાના છે. તો અહીંયા સિમ્પલ જ છે તો કે આપણે આલ્કીન લેવાનો થશે. આ રીતે આલ્કીન લેશું. તો આ આલ્કીન લેશો અને આલ્કીનનું ઓઝોનોલિસિસ કરશો એટલે આ બંધ તૂટશે એટલે IC ડબલ O બની જાય અને IC ડબલ. એટલે અહીંયા આ પ્રક્રિયા તરીકે સાયક્લોહેક્સેન બે સમૂહ છે એ દ્વિબંધથી જોડવાના થશે. એ 11માં પ્રક્રિયા થશે. આ ધ્યાનમાં રાખવાનું છે. તો આ રીતે આ પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની હતી. હવે 12.18 12.18
સ્વાધ્યાયનો પ્રશ્ન સ્વાધ્યાય કારણ આપવાના છે. નીચેના દર્શાવેલા પ્રત્યેક માટે શક્યતાભાસવાળું બુદ્ધિગમ્ય સ્પષ્ટીકરણ કરો. એટલે ટૂંકમાં કારણ આપો એવું કહે છે. સાયક્લોહેક્ઝેનોન અને બીજું એક કીધું છે 2,2,6 ટ્રાઇમિથાઇલ સાયક્લોહેક્ઝેનોન. આ બંને સંયોજન છે એમાં સાયક્લોહેક્ઝેનોન વધુ પ્રમાણમાં HCl સાથે પ્રક્રિયા આપે છે. આ સાયક્લોહેક્ઝેનોન બરાબર, પરંતુ 2,2,6 ટ્રાઇમિથાઇલ સાયક્લોહેક્ઝેનોન HCl સાથે વધુ પ્રમાણમાં પ્રક્રિયા આપતું નથી. એનું કારણ આપ તો આપણે આલ્ડિહાઇડ કીટોનની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ભણેલા. તો સાયક્લોહેક્ઝેનોન છે ને એનું બંધારણ શું થાય? આ સાયક્લોહેક્ઝેનોન થાય અને 2,2,6 ડાઇમિથાઇલ સાયક્લોહેક્ઝેનોન એનું બંધારણ આ રીતે થશે. રેડી? જોઈ લો. તો હવે આમાં શું તમે કારણ આપી શકો? આઈ કીટોન છે, આઈ કીટોન, પણ આ કીટોનમાં કાર્બોનિલ સમૂહની આજુબાજુ અવકાશી અવરોધ નથી. જ્યારે 3 મિથાઇલ સમૂહ કાર્બોનિલ સમૂહની આજુબાજુ 2,2,6 ટ્રાઇમિથાઇલ સાયક્લોહેક્ઝેનમાં જોવા મળે. જેથી આમાં 3 કયા સમૂહ છે? મિથાઇલ સમૂહ હોવાથી શું થશે? અવકાશી અવરોધ કેવો છે? વધુ. તેથી તેની ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્રાનુરાગી યોક્સિન પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા કેવી હોય? ક્રિયાત્મકતા ઓછી હોય, માટે HCl સાથે વધુ પ્રમાણમાં પ્રક્રિયા આપતો નથી. જ્યારે સાયક્લોહેક્ઝેનોનમાં અવકાશી અવરોધ ઓછો હોવાથી HCl સાથે વધુ પ્રમાણમાં પ્રક્રિયા આપી શકે. આ રીતે રીઝન આપણે આપવાનું છે. એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાને ધ્યાનમાં રાખવાનું છે. બીજું છે સેમી કાર્બેઝાઇડમાં 2 NH2 સમૂહ હોવા છતાં સેમી કાર્બેઝાઇડ. બીજું કારણ શું છે? સેમી કાર્બેઝાઇડનું બંધારણ શું છે? NH2 NH3 NH2 આવું છે. તો આ સેમી કાર્બેઝાઇડમાં 2 NH2 સમૂહ હોય છે, પરંતુ સેમી કાર્બેઝોન બનાવવામાં એક જ NH2 સમૂહ ભાગ લે. આપણે પ્રક્રિયા લખી છે આલ્ડિહાઇડ કે કીટોન સાથે આની પ્રક્રિયા, ત્યારે તમને ખ્યાલ હશે કે NHCOO NH2 આ NH2 છે. તો પ્રક્રિયામાં આ જ NH2 છે એ બંનેમાં ભાગ લે છે અને આપણે આ રીતે જોડીએ છીએ NHCOO NH2. આ NH2 ભાગ લેતો નથી. શા માટે? એવું કારણ પૂછ્યું. તો આ પણ આની પાસે પણ અબંધકારક ઇલેક્ટ્રોલિટમાં છે તે કેન્દ્રાનુરાગી યોક્સિન પ્રક્રિયા આપે. આની પાસે છે તો આ આપી શકે, પણ આ જ ભાગ લે છે, આ નથી લેતો. શા માટે? તો આપણે લખવાનું કે સેમી કાર્બેઝાઇડમાં જે NH2 NH સ્વરૂપનો જે NH2 સમૂહ છે એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ સાથે જોડાય એટલે સરળતાથી યુગ્મ દાન કરે. જ્યારે કાર્બોનિલ સમૂહની બાજુનો NH2 સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ પાસે જોડાયેલો હોવાથી આ યુગ્મ સરળતાથી દાન કરી શકતો નથી. માટે આની પ્રતિક્રિયાત્મકતા વધારે હોય એટલે જ NH2 સમૂહ પ્રક્રિયામાં ભાગ લે છે, બંને લેતા નથી. ત્યારબાદ ત્રીજું કારણ છે કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલમાંથી એસિડ ઉદ્દીપકની હાજરીમાં એસ્ટર બનાવવાની પ્રક્રિયા દરમિયાન પાણી અને એસ્ટર બંને કેમ એકસાથે દૂર કરવા જરૂરી છે એસ્ટરીકરણ પ્રક્રિયામાં. ત્રીજા કારણમાં શું કીધું છે? આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ આ બંને વચ્ચે પ્રક્રિયા એસિડિક માધ્યમમાં થાય ત્યારે આપને કાર્બોક્સિલિક એસ્ટર મળે છે અને પાણી મળે. તો આ બંનેને દૂર કરવા જરૂરી છે. શા માટે? તો આપણે લખવાનું કે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ વચ્ચેની પ્રક્રિયાથી એસ્ટર બને એ પ્રક્રિયા એસ્ટરીકરણ પ્રક્રિયા છે અને એસિડિક માધ્યમમાં પ્રક્રિયા પ્રતિવર્તી હોવાથી વધુ એસ્ટર લિપિડ જોતો હોય તો બંને લિપિડને દૂર કરવી જરૂરી, નહીં તો પ્રતિગામી પ્રક્રિયા થાય. માટે એસ્ટર છે અને આ પાણી બંને દૂર કરવા જરૂરી છે. આ ધ્યાનમાં રાખો. ત્યારબાદ 12.19મો પ્રશ્ન, એમાં થોડું 11મા ધોરણનું મિક્સ કરેલું છે. 11મા ધોરણમાં
પહેલું ચેપ્ટરમાં આપણે તત્વોનું કોઈ પણ સંયોજનમાં ટકાવાર પ્રમાણ આપ્યું હોય તે ટકાવાર પ્રમાણ પરથી અણુસૂત્ર પ્રમાણસૂચક સૂત્ર કેમ નક્કી કરવું એ ભણેલા છે. તો એ પ્રશ્નમાં પહેલા અણુસૂત્ર કઈ રીતે નક્કી કરવું એ આપણે જોવાનું છે અને પછી આગળની પ્રક્રિયાઓ ધ્યાનમાં લેવાની છે. 12.19 4 માર્કમાં આવો પ્રશ્ન પૂછાઈ શકે. એક કાર્બનિક સંયોજન છે એમાં કાર્બનનું ટકાવાર પ્રમાણ, કાર્બન પછી એક હાઇડ્રોજન છે અને એક ઓક્સિજન છે. ટકાવાર પ્રમાણ આપેલું છે કાર્બનનું 6977% આપેલું છે, પછી 11.63% આપેલું છે અને બાકીનું છે એ ઓક્સિજન છે. તો ચાલો બાકીના ઓક્સિજન કેટલા હશે? 7 8 9 10 નો 0 અને 8 8 ને 6 14 નો ચોગડો વિદ્યા તો 10 ને 11 નો 1 6 7 ને 8 81.40 છે. તો 100 માંથી બાદ કરો તો 0 6 10 માંથી 1 9 19.60 કેટલા આવશે? 19.60% છે. બરાબર. તો આના ઉપરથી પહેલા આપણે છે ને અને એનું આણ્ય દળ આપી દીધું. મોલેક્યુલર વેટ કેટલું આપ્યું છે? 86 ગ્રામ પ્રતિ મોલ. તો પહેલા આના ઉપરથી પ્રમાણસૂચક સૂત્ર અને પછી અણુસૂત્ર નક્કી કરશું. પછી આગળની પ્રક્રિયાઓ છે ને એ આપણે ધ્યાનમાં લેવાની. તો 11મું ધોરણ જરાક યાદ કરજો. હવે શું કરશું? તત્વોનું પરમાણ્વીય દળ લખશું. કાર્બનનું પરમાણ્વીય દળ 12, હાઇડ્રોજનનું 1, ઓક્સિજનનું કેટલું? 100. તો ગુણોત્તર લેવાનો. ટકાવાર પ્રમાણ છેદમાં પરમાણ્વીય દળ. તો 69.77 ભાગ્યા 12, 11.63 ભાગ્યા 1 અને 19.60 ભાગ્યા 100. ચાલો જો એક્ઝેક્ટ ગણતરી કરી. આનો ભાગાકાર 581 આવી જશે અને આ 1.16 આવે. એક્ઝેક્ટ ગણતરી ગણતરીમાં કરી લીધી છે. પછી હવે આમાં નાની કિંમત આ છે એના આપણે આ ત્રણેયને ભાગ્યા તો આમાં એક્ઝેક્ટ 5.00 સમથિંગ આવે, આમાં 10.02 આવે અને આમાં 1 જ આવે. તો પૂર્ણાંક સંખ્યા 5, આમાં 10 અને આમાં 1 એટલે આનું પ્રમાણ સૂચક સૂત્ર શું થશે? તો કે કાર્બનની સંખ્યા 5, હાઇડ્રોજન 10 અને ઓક્સિજન 1. હવે આનું સૂત્ર દળ લેવાનું. સૂત્ર દળ તો 12 પંચા કેટલા થયા? 60. હાઇડ્રોજનના 10 અને ઓક્સિજનના 100 એટલે 60 70 80 અને 86 ગ્રામ પ્રતિ સૂત્ર દળ આવે. શું આવે? સૂત્ર દળ. તો હવે આમાં ગુણક સંખ્યા ગણવાની. ગુણક સંખ્યા. તો ગુણક સંખ્યા કેમ ગણાય? તો કે આણ્ય દળ છેદમાં સૂત્ર દળ લેવાનું. તો આણ્ય દળ આપણે કેટલું આપ્યું છે? 86 અને સૂત્ર દળ કેટલું આવ્યું? 86. તો ગુણક સંખ્યા 1. તો એનું અણુસૂત્ર શું થાય? તો કે અણુસૂત્ર શું થશે? તો કે પ્રમાણસૂચક સૂત્ર C5H10O હતું એને n વડે n એટલે ગુણક સંખ્યા એના વડે ગુણો તો એક જ છે. તો અણુસૂત્ર પણ C5H10O થાય. એટલે હવે આપણે શું જોવાનું? આપણે જે કાર્બનિક સંયોજન આપ્યું છે એનું અણુસૂત્ર આપણે આપેલું છે C5H10O આપેલું છે. તો હવે એની પ્રક્રિયાઓ આગળ જોવાની. તો CnH2nO એટલે આલ્ડિહાઇડ અથવા કીટોન. શું છે? આલ્ડિહાઇડ અથવા કીટોન. એટલે આ પહેલા અણુસૂત્ર નક્કી કરવાનું. તો આ 11મા ધોરણ ઉપરથી ફરીથી જોઈ લઈએ. શું કર્યું? ટકાવાર પ્રમાણ લખી આવ્યા. જે તે તત્વોનું પરમાણ્વીય દળ. ટકાવાર પ્રમાણ ભાગ્યા પરમાણ્વીય દળનો ગુણોત્તર લેવાનો. પછી આ ગુણોત્તર મળી જાય. એમાં નાનો ગુણોત્તર આ છે એના દ્વારા આ ત્રણેયને બાંધવાના. એટલે જે સંખ્યા આવે એને પૂર્ણાંકમાં લઈ જાય. એ પૂર્ણાંકમાં સંખ્યા આવે પ્રમાણસૂચક સૂત્ર એના દળનો સરવાળો એટલે સૂત્ર દળ. તો આણ્ય દળ ભાગ્યા સૂત્ર દળ એટલે ગુણક સંખ્યા. એ ગુણક સંખ્યાને પ્રમાણસૂચક સૂત્ર વડે ગુણી દઈએ તો અણુસૂત્ર મળે. તો અહીં એક જ આવે છે એટલે અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર બે સરખું જાય. હવે એવું કીધું કે આ સંયોજન ટોલેન્સ પ્રક્રિયાનું રિડક્શન કરતો નથી. તો ચાલો હવે આ આલ્ડિહાઇડ ન હોય કારણ કે ટોલેન્સ પ્રક્રિયા આપતો જ નથી, પરંતુ સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ સાથે યોગશીલ સંયોજન બનાવે તો એ કીટોન આલ્ડિહાઇડ બે બનાવે અને આયોડોફોર્મ કસોટી હકારાત્મક આપે. તો હવે આ કીટોન હોય તો આ કીટોનના સમઘટકો CH3 CH2 CH2 CO CH3 એક સમઘટક બને, CH2 CO CH2 CH3 આ બીજો બને, CH3 CH CH3 CO CH3 આ ત્રીજો બને. આ ત્રણ સમઘટકો આના બને. તો એ તમને એવું કીધું છે કે ત્રણે ત્રણ સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે પ્રક્રિયા આપશે. ત્રણે ત્રણ આયોડોફોર્મ કસોટી. તો આયોડોફોર્મ કસોટીમાં આપણે કીધું હતું ક્રિયાશીલ સમૂહની બાજુમાં મિથાઇલ સમૂહ હોવો જોઈએ છે. આ આયોડોફોર્મ કસોટી આપે. આમાં મિથાઇલ સમૂહ નથી, ન આપે.
આમાં મિથાઇલ સમૂહ છે આપે તો આ બેમાંથી એક હોવું જોઈએ. પણ પછી આગળ એવું કીધું કે ઉગ્ર ઓક્સિડેશન દ્વારા તે ઇથેનોઇક એસિડ અને પ્રોપેનિક એસિડ નિપજ આપે છે. તો ઓક્સિડેશન કરીએ તો એક ઇથેનોઇક એસિડ ને પ્રોપેનિક એસિડ આવે છે. તો આનું ઓક્સિડેશન કરશું તો પોપોપનો નિયમ યાદ કરો, બે બાજુ કાર્બોનિલ સમૂહની બે બાજુ આલ્કાઇલ સમૂહ છે. તો આનું ઓક્સિડેશન કરશો તો CO સમૂહ નાના આલ્કાઇલ સમૂહ સાથે જોડાય એટલે આ બંધ તૂટે તો આ ઇથેનોઇક એસિડ બને અને આ પ્રોપેનિક બને. જ્યારે આમાં આ બંધ તૂટે તો આ આપણે કીટોન મળશે, આ ઇથેનોઇક મળશે, પણ પ્રોપેનિક એસિડ મળશે નહીં. એટલે આપેલું સંયોજન આ હોવું જોઈએ. તો હવે જો આની પ્રક્રિયા, તો કે આ કીટોન છે ને ટોલેન્સ કસોટી ન આપે, પછી આની કસોટી લખવાની કીધી હોય તો સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે પ્રક્રિયા આપે તો એ આપણે આલ્ડીહાઇડ કીટોનની રાસાયણિક પ્રક્રિયાઓ હતી એમાંની પેલી જ પ્રક્રિયા જે છે એ છે. તો એમાં આપણે કઈ રીતે નિપજ લખતા હતા? CH3 CH2 CH2 C CH3 અને આની સાથે ઓક્સિજન સાથે SO3H જોડાઈ જાય, એટલે સોરી Na જોડાય અને SO3H કાર્બોનિલ સમૂહ સાથે જોડાતું SO3H. આ રીતે આપણે નિપજ મળતી, બરાબર. આ એની સાથે પછી બીજી પ્રક્રિયા આપણે કીધી આયોડોફોન કસોટી. તો આયોડોફોન કસોટીમાં Na હોય જ અને શું લેવાનું? I2. તો શું નિપજ મળે? CH3 CH2 CH2 COONA સોડિયમ 4 અને આ બાજુ મિથાઇલ સમૂહ છે એ આયોડોફોનમાં રૂપાંતર થાય. ત્યારબાદ ત્રીજી કસોટી કઈ કીધી? ઉગ્ર પરિસ્થિતિમાં ઓક્સિડેશન KMnO4 એસિડિક માધ્યમ. તો પોપોપના નિયમ પ્રમાણે આ બંધ તૂટે એટલે ઓલી બાજુ 3 કાર્બન છે એ COOH માં રૂપાંતર એટલે પ્રોપેનોઇક એસિડ અને આ બાજુ CH3CO COOH બને ઇથેનોઇક એસિડ એને કીધું એ મળી ગયું છે. તો આ સંયોજનનું શક્ય બંધારણ જણાવો તો પ્રક્રિયા 3 લખવાની અને અણુસૂત્ર આ છે તેના ઉપરથી આ એક સંયોજન જ આ ત્રણેય પ્રક્રિયા આપી શકે, બાકી આ બે આપી શકતા નથી. એટલે આનું અણુસૂત્ર શું થશે? તો બંધારણીય સૂત્ર તો કે પેન્ટેન 2 થશે. શું થશે? કુલ કાર્બન 5 છે એટલે પેન્ટેન 2 એનું શક્ય બંધારણ થાય એ ધ્યાનમાં રાખો. આ રીતે આ પ્રશ્નનો જવાબ આપવાનો છે. ત્યારબાદ 12.20 કારણ છે કાર્બોક્સિલેટ આયન કરતા ફિનોક્સાઇડ આયન વધુ સંસ્પંદન બંધારણ ધરાવે છે, તેમ છતાં ફિનોલ કરતા કાર્બોક્સિલિક એસિડ વધુ પ્રબળ એસિડ છે. શા માટે? આગળ થિયરીમાં કાર્બોક્સિલિક એસિડની એસિડિકતામાં બેઠો ટોપિક જ છે. તેમાં આપણે કીધું હતું સંસ્પંદન બંધારણ વધારે હોય એની સ્થિરતા વધારે હોય તો એની એસિડિકતા વધારે હોય, છતાંય ફિનોલની એસિડિકતા ઓછી છે. કારણ તો કે ફિનોલમાં એના સંસ્પંદન બંધારણમાં ઋણ વીજભાર ઓછા વિદ્યુત ઋણમય કાર્બન ઉપર જોવા મળે છે. આ ફિનોક્સાઇડ આયન છે એના સંસ્પંદન બંધારણ આપણે જોતા હતા તો તમને ખ્યાલ છે કે આ બંધકારી ગીતમાં એક બનીમાં ભાગ લઈએ તો ઋણ વીજભાર ઓર્થો અને પેરા સ્થાન ઉપર આવે પણ એની વિદ્યુત ઋણતા ઓછી છે. એની વિદ્યુત ઋણતા કેવી છે? ઓછી છે. એટલે ઓછા વિદ્યુત ઋણમય ઉપર ઋણ વીજભાર હોય ફિનોક્સાઇડ આયનમાં, જેના કારણે એની સ્થિરતા કાર્બોક્સિલિક એસિડનો ઋણ આયન જે હતો એમાં ઋણ વીજભાર છે એ વધારે વિદ્યુત ઋણમય આ બેમાંથી એક ઓક્સિજન ઉપર હોય એટલે કાર્બોક્સિલિક એસિડના ઋણ આયનની સ્થિરતા વધારે છે, માટે કાર્બોક્સિલિક એસિડ વધુ એસિડિક છે. આ રીતે કારણ આપવાનું છે, એનો જવાબ આપવાનો રહેશે. ઓકે, તો આ રીતે સ્વાધ્યાય 12મા ચેપ્ટરનું આપણે પૂરું થયું. હવે નવા લેક્ચરમાં નવું ચેપ્ટર પાર્ટ 1 ની અંદર હવે પાર્ટ 1 ના ચેપ્ટર લેશું. પહેલું ચેપ્ટર બાકી છે એ લેશું. પહેલા ચેપ્ટર ઘન અવસ્થા, એટલે આવતા લેક્ચરથી નવું ચેપ્ટર પાર્ટ 1 માં ઘન અવસ્થા એટલે પાર્ટ 1 ની ટેક્સ્ટબુક લઈને બેસું.